સાબરકાંઠાના પ્રાંતિજમાં ખાતર વિતરણ માટે ફરજિયાત બનાવાયેલી એપ્લિકેશન સામે ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। સતત સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે વાવણીના મહત્વપૂર્ણ સમયે પણ ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે। પરિણામે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવતા તેમનો આક્રોશ વધ્યો છે। પ્રાંતિજમાં ખાતર એપ્લિકેશન સામે ખેડૂતોનો વિરોધ। હું પહેલા સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકા પ્રાંતિજ ગામનો વતની છું। મને 76 વર્ષ થયા। આજે જે ખેડૂતો ઉપર જે આ એપ નાખી અને ખાતરો આપવાની જે વાત ચાલે છે એ તદ્દન ખોટું છે। આજે 4 દિવસથી અમે આ મંડળી ઉપર આવીએ છીએ। આ મંડળી ઉપરથી અમને ખાતર મળતું નથી। એપ અમને આવડતી નથી અને મુશ્કેલી છે। 50% ખેડૂતો જોડે ફોન નથી, ક્યાંથી એપ નાખવાના છે? અને આજે સિઝન ચાલુ થઈ ગઈ છે અને ખેતરની તડામાર તૈયારી છે। ખાતર હાલ જરૂર છે। સમસ્યા એવી છે કે અત્યારે જે સિઝન ચાલુ થઈ વરસાદના આવવાથી આ તો અત્યારે તો કોઈ સિઝન છે નહીં। જો શિયાળામાં જો આ એપ ચાલુ રહેશે તો ઓલ ઓવર દર વર્ષે લાઈનો લાગી જ છે યુરિયાની ખાતરની, અને એક જણના ખેડૂતના ખાતર લેવા અડધો કલાક થાય છે તો કઈ રીતે સોસાયટી વાળા કે દુકાન વાળા આ ખાતર આપશે? આના એપના લીધે ઉપર સર્વર ડાઉન હોય છે, એપ ચાલુ થતી નથી, જેટલું ખાતર જો એટલું મળતું નથી, અને ખેડૂતો આગળ અંગૂઠા મારીને જ ખાતર લે છે। કોઈ એમને તો લેતા હશે નહીં, એટલે કોઈ ચોરી કરતું